કોમલ શેલડિયા છે। હું અને મારા હસબન્ડ સાથે મળી અને આ બિઝનેસને બિલ્ડ કરીએ છીએ। આજે અહીંયા સુધી પહોંચવા માટે અમે એકલા નથી, પણ અમારી સાથે પૂરા અમારી અપલાઇન ટીમ છે, અમારી ટીમ છે કે જે બધાનો સપોર્ટ લઈ અને અમે આજે અહીંયા સુધી પહોંચ્યા છો। તો થેન્ક યુ બધાને, થેન્ક યુ આરતી મેમ, ચિંતન સર। શરૂઆતની વાત કરું તો એક પ્રોડક્ટ યુઝ કરવા માટે શરૂઆત કરેલી, પ્રોડક્ટ સારા લાગ્યા, રિઝલ્ટ સારું લાગ્યું તો કામ જોયું એકવાર, અને જ્યારે પ્લાન જોયો, આજે પણ મને એ દિવસો યાદ છે કે જ્યારે મેં પ્લાન જોયો તો એક જ વસ્તુ દેખાય, ઘર। અગર વિઝન ક્લિયર હશે ને તો આપણને કોઈ પ્રોબ્લેમ્સ અટકાવી નહીં શકે। આપણું વિઝન ક્યાં સુધી જવું છે, શું જોઈએ છે આ બિઝનેસથી આપણને, આવી તો ગયા, આઈડી તો બની ગયું, એડમિશન લઈ લીધું, પણ 12 વર્ષની જે 1 થી 12 ની જે તપસ્યા છે, આ તપસ્યા કરવા માટે રેડી છીએ। તો આ એક શરૂઆત હતી। 361 રૂપિયા કમિશન જ્યારે શરૂઆત કરીએ, આપણી પાસે લોકોને બતાવવા માટે કંઈ નથી હોતું, આપણે બીજા લોકોની સ્ટોરી બતાવવાની હોય છે। પણ જ્યારે 361 રૂપિયા આવ્યા તો લોકો શરૂઆતમાં બહુ તાના મારશે, બહુ ટોન્ટ કરશે, અને જ્યારે એ ટાઈમે આપણને સંભાળવાના હોય છે। અગર 20,000 સુધીની ઇન્કમ સુધી આપણને સંભાળી લઈએ છીએ ને, તો પછી આપણને કોઈ રોકી નથી શકતું, કારણ કે શરૂઆતનો જે સમય હોય છે, તો આ સમયમાં ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા। નાના બચ્ચા સાથે, મારો 2.5 વર્ષનો દીકરો હતો ત્યારે મેં શરૂઆત કરી। મારી પાસે કોઈ 2 વ્હીલર નહીં હતું, સ્માર્ટફોન નહીં હતો, એમાં પણ ઓછું ભણેલા, એટલે કોન્ફિડન્સ લો, અને જ્યારે લોકો સામે જવાનું થાય તો એક જ વસ્તુ આવે કે મારા કરતા હોશિયાર કોઈ હશે તો। આ એક મેસેજ છે। અગર ઘણી લેડીઝ એટલા માટે શરૂઆત નથી કરતી કે હું ઓછું ભણેલી છું, મારાથી નહીં થાય, તો આજે હું મેસેજ આપવા માંગુ છું। મને એક રિગ્રેટ હતો કે મારે ભણવું હતું, પણ પરિસ્થિતિને લઈને હું ઓછું ભણી અને એનો મને હંમેશા અફસોસ રહેતો હતો। પણ જ્યારે હું વેસ્ટીઝ જોઈન કર્યું, રોજ જે ભણતા હોય એવું જ લાગે, શીખતા હોય એવું જ લાગે, અને એ બદલાવ આજે મને પોતાને દેખાય છે। તો આ એક એવો બિઝનેસ છે કે આજે તમે શું છો એ મેટર નથી કરતું, આજે તમારી પાસે શું છે એ મેટર નથી કરતું, તમે કઈ જગ્યાથી આવો છો એ મેટર નથી કરતું, જોઈએ છે શું, સપના શું છે। અગર તમારી પાસે તમારું સપનું છે તો તમને અહીંયા આવતા કોઈ નહીં અટકાવી શકે। તો શું તમારી પાસે તમારું પોતાનું એક પેઇનફુલ ડ્રીમ છે? તો ચોક્કસ તમે અહીંયા આવી શકો છો। ધીરે ધીરે શરૂઆત થઈ, ઘણા બધા નાના મોટા સ્ટ્રગલ આવ્યા, અને પ્રોબ્લેમને પાછળ રાખીને સોલ્યુશન કરતા ગયા। તો આજે ડીસીડી નું લેવલ છે, ઘણું બધું મેળવવું અહીંયાથી। સૌથી મેઇન છે આ સન્માન, સૌથી મેઇન। પૈસા તો આ બિઝનેસ આપે જ છે, બહુ આપે છે, આવશે જ। આ ફિલ્ડમાં તમે આવી ગયા છો, આ વેસ્ટીઝની સાથે તમે જો તો પૈસા તો આવશે જ, પણ મેઇન વસ્તુ છે માન, સન્માન, રિસ્પેક્ટ। જે એક લેડીઝ પોતાનું સર્વસ્વ આપી દે છે ઘરને, પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે, એમને ક્યારેય કોઈ થેન્ક યુ નથી મળતું। ઇવન બચ્ચાઓ પણ, કે ઘરના ફેમિલી મેમ્બર પણ ક્યારેય કોઈ દિલથી કે આજે તમે તમારી પૂરા દિવસની ડ્યુટી હસતા હસતા બહુ સરસ રીતે નિભાવી, આ તમારા માટે એક ફૂલ, તમને થેન્ક યુ। આજે અહીંયા એવી કેટલી લેડીઝ બેઠેલી છે જે બીમાર છે, દવા લીધી છે, એના પછી પણ રસોડામાં જાય છે, એના પછી પણ એના રૂટીન કામ કરે છે હસતા હસતા, ક્યારેક આપણે દેખાવા પણ નથી દેતા। તો મેઇન છે આ સન્માન। આજે હું દિલથી આભારી છું અને મને પ્રાઉડ છે કે હું અહીંયા છું। સો થેન્ક યુ એન્ડ વિશ યુ વેલ।